સ્વાગત છે મિત્રો તમારું. અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આંગણવાડી ભરતીમાં જે મેરિટ બહાર પડી હતી, તો એમણે ઘણી બધી બહેનોનું મને વારંવાર કમેન્ટ આવ્યું છે કે અમારી મેરિટ બહાર નીકળી ગઈ છે અને અમારું નામ આવ્યું છે, તો હવે ડોક્યુમેન્ટ અમારે શું શું લઈ જવાના છે જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે અમને કંઈક પ્રોબ્લેમ ના પડે. તો એ બધી વિગત હું તમારી જોડે આ વિડીયોમાં લઈને આવ્યો છું. જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ બી ગુજરાતની યોજનાલક્ષી માહિતીની જાણકારી તમારી સુધી વહેલી તકે પહોંચી શકે. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. અને વિડીયોમાં જોઈશું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જરૂરી પુરાવા કયા કયા છે, અને જો આ પુરાવા તમે ભૂલ્યા તો તમે મેરિટમાંથી બહાર નીકળી જશો. તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો અને તમારી જોડે જે ડોક્યુમેન્ટ ના હોય તમે એ રેડી કરી રાખજો, જેથી તમને આગળ જઈને વેરિફિકેશન સમયે પ્રોબ્લેમ ના પડે. તો જોઈએ ડોક્યુમેન્ટ લિસ્ટ તમારે કઈ કઈ રાખવાની છે. તો સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ રાખવાનું છે, જે ફરજિયાત છે. તમારે જો ઈ કોપી હોય તો એમાં તમારી ડિજિટલ સિગ્નેચર વેરીફાઈ થયેલી હોવી જોઈએ, અને જો તમારે જોડે ગવર્મેન્ટ દ્વારા આવેલું કાર્ડ હોય તો તમે એ કાર્ડ રાખી શકો છો, કાં તો તમે પીવીસી કાર્ડ ઓર્ડર કર્યું હોય તો તમે એ બી માન્ય ગણી શકાશે. ઓળખનો પુરાવો જેમ કે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ, અમારે તમે ત્રણેયમાંથી કોઈ એક બી ચાલશે. અને જો તમારી જોડે ત્રણેય હોય તો ત્રણે લઈને જજો. તમારી જોડે જેટલા વધારે ડોક્યુમેન્ટ હશે એટલી ઓછી પ્રોબ્લેમ તમને પડવાની છે. પછી 10th માર્કશીટ, જે તમારા 10thમાં જે નંબર આવ્યા તે તમે માર્ક્સ નાખ્યા હતા એ જ તમારે માર્કશીટ લઈ જવાની છે. જે તમારી એક ટ્રાયલ હોય, 2 ટ્રાયલ હોય કે જેટલી ટ્રાયલ હોય બધી માર્કશીટ તમારે લઈને જવાની છે. જન્મનો દાખલો તમારે જોડે હોય તો જન્મનો દાખલો તમારે લઈ જવાનો છે. જો દાખલો અંગ્રેજીમાં હોય તો વધારે સારું હશે, પણ જે તમે અપલોડ કરેલો હશે તમે એ જ લઈ જજો. અને સાથે તમે અંગ્રેજીમાં એક કઢાઈ રાખજો અને એ બી તમારી જોડે રાખજો. સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જેને એલસી કહેવાય છે. ક્રેડિટ સર્ટિફિકેટ, જેમાં જન્મ તારીખ લખેલી હોય એ સર્ટિફિકેટ તમારી જોડે રાખવાનું છે. આગળ જોઈએ તો રહેઠાણનો પુરાવો, જે મામલતદારની કચેરીમાંથી બનાવેલો હતો. તો આપણે ફોર્મ ભરતી વખતે જે પણ રહેઠાણનો પુરાવો સબમિટ કર્યો હતો એ રહેઠાણનો પુરાવો તમારે લઈ જવાનો છે. તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલો હતો, તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો 2-4 નાખી રહેજો, ખાલી એક ના લઈ જતા, તમારે ત્યાં જરૂર પડશે. જાતિનો દાખલો, જો તમે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કે કોઈ બી કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તમારે જાતિનો દાખલો સાથે લઈ જવું ફરજિયાત છે, જો લાગુ પડતું હોય તો. જો જનરલમાં ભર્યું હોય તો તમારે જાતિનો દાખલો લઈ જવાની જરૂર નથી. જો તમે વિધવા હોય તો તમારા હસબન્ડનું ડેથ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો. જો તમે વિધવામાં ફોર્મ ભર્યું હોય તો તમારા હસબન્ડનું ડેથ સર્ટિફિકેટ બી સાથે રાખવાનું છે. અપંગતાનું પ્રમાણપત્ર, જો તમે અપંગતામાં ફોર્મ ભર્યું હોય તો તમારે અપંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 10મા કે 12મા પછીની માર્કશીટ, કે તમે 10મા પછી જે 12મું કર્યું હોય અને 12મામાં જેટલા બધા ટ્રાયલ હોય બધાની માર્કશીટ તમારી જોડે રાખવાનું છે. જો તમે સ્નાતક કર્યું હોય એટલે કે તમે કોઈ ડિગ્રી મેળવી હોય તો એ ડિગ્રીની જેટલા સેમિસ્ટર હોય બધાની માર્કશીટ, અને જેટલા ટ્રાયલ થયા હોય એ બધાની માર્કશીટ. જો તમે અનુસ્નાતક કર્યું હોય એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એ બધાની માર્કશીટ તમારે રાખવાની છે. તમે ફેલ થયા હોય તો બી એ માર્કશીટ જોઈએ, અને તમે બધા પાસ કર્યા હોય તો બધાની માર્કશીટ જોઈએ. જો તમે બીજો કોઈ કોર્સ કર્યો હોય જેમ કે આઈટીઆઈ, ડિપ્લોમા, બીએડ, પીટીસી અને કોઈ બી બીજો જે કોર્સ જે 2 વર્ષનો હોય અને તમે એ ઉલ્લેખ કર્યો હોય તો એ પ્રમાણેની બધા સેમિસ્ટરની માર્કશીટ તમારે મૂકવાની રહેશે. આગળ જોઈએ મિત્રો, જો તમે લગ્ન કરી લીધા હોય અને પરિણીતમાં ફોર્મ ભર્યું હોય તો તમારે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તો ખાસ તમે જો પરિણીતમાં ફોર્મ ભર્યું હોય તો તમારે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તમારું સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જે તમે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અપલોડ કરેલું હતું એ તમારે સ્વઘોષણાપત્ર રાખવાનું છે. તમારી સહી અને સિગ્નેચર જે તમે કરો છો એ કોરા કાગળ ઉપર તમારી સિગ્નેચર કરી લેવાની છે, બ્લુ કે બ્લેક પેનથી. અરજી કરતી સમયે જે મોબાઈલ નંબર નાખ્યો હતો તે નંબર અને મેલ આઈડી તમારી પાસે રાખવાની છે. તો અરજી કરતી વખતે તમે જે નંબર કે મેલ આઈડી જેમાં તમને મેલ આવ્યો છે કે તમને આ સમયે આ તારીખે તમારે ત્યાં બતાવવાનો રહેશે એ મેસેજ. અને તમારે
અધર્સ ડોક્યુમેન્ટ, આ બધા ડોક્યુમેન્ટ તો તમારે રાખવાના છે. જો આના પછી તમારે કયા એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તમારી સાથે લઈ જવાના છે જેથી તમને ધક્કો ના પડે, તો તમારા ઘરનું લાઇટ બિલ, જે ઘરમાં તમે રહો છો તે ઘરનું લાઇટ બિલ અને ટેક્સ બિલ, અને લાઇટ બિલ 3 મહિનાથી વધારે જૂનું ના હોવું જોઈએ, એ વાતની ખાસ ધ્યાન રાખજો. જો રાશન કાર્ડ તમારી જોડે હોય તો એ રાશન કાર્ડ લઈ જવાનું છે, અને રાશન કાર્ડમાં કેવાયસી થયેલું હોવું જરૂરી છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. જો તમારું કેવાયસી બાકી હશે તો તમારું રાશન કાર્ડ એ માન્ય નહીં ગણાય, એટલે તમારે રાશન કાર્ડમાં બી કેવાયસી કરેલી હોય તો જ લઈને જજો. જો ભાડે રહેતા હોય તો તમે ભાડા કરાર સાથે રાખજો. આગળ જોઈએ મિત્રો તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. આ બધા સર્ટિફિકેટ જો જરૂરી નથી, તમારી જોડે હોય તો સાથે લઈ જવાના છે, જો નહીં હોય તો તમે ના લઈ જતા. આના માટે તમારે દોડધામ કરવાની જરૂર નથી, આ માંગેલું નથી, પણ તમારી જોડે હોય તો સારું છે. આ બધું તમારે તમારા નજીકની પોલીસ સ્ટેશનમાંથી બની જશે, કે ડોમોસાઇડ સર્ટિફિકેટ છે, કેરેક્ટર સર્ટિફિકેટ બી તમારા પોલીસ સ્ટેશનમાંથી બની જશે, પણ આ બધાની જરૂર નથી, પણ તમારી જોડે હોય તો લઈ જવાના છે એઝ અ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ. તમારા નામની બેંકની પાસબુક અને પાસબુક ઉપર તમારો ફોટો લગાડીને બ્રાન્ચમાંથી સિક્કો કરાવવાનું રહેશે, એ તમારી પાસબુક માન્ય ગણાશે. આ બધા ડોક્યુમેન્ટની સાથે તમારે જે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું એ એપ્લિકેશનની જે બી તમારી રિસિપ્ટ નીકળી હતી, જે બી ફોર્મ નીકળ્યું હતું, એ ફોર્મ લગાવવાનું રહેશે. તો મિત્રો આ બધા ડોક્યુમેન્ટ જો તમારી જોડે હોય તો એ બધા ડોક્યુમેન્ટની તમારે એક કે બે ઝેરોક્સ કરી લેજો. જે એક ઝેરોક્સ તમારે ત્યાં જમા કરાવવાની રહેશે અને એક ઝેરોક્સ તમે તમારે પાસે રાખજો તમારા પુરાવા માટે, અને આ બધા ડોક્યુમેન્ટની ઓરિજિનલ કોપી બનાવી લેજો. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમારા કામ પૂરતું હોય તો અમારા વિડીયો ચેનલને શેર અને લાઇક કરી દેજો. અને જો તમારે અમે યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી કે આંગણવાડી ભરતીને લાગતી માહિતી તમારા સુધી પહોંચી શકે. આભાર.